તરંગ 87મો. સ્વામિનારાયણ હરે. એક સમય મોટા ભાઈએ વિમલ કર્યો વિચાર, હું નોકરી કરવા જાઉં કોઈ પરદેશ મુઝાર. એમ ધારીને આજ્ઞા માગી માત પિતાની પાશ. શ્રી ઘનશ્યામને પૂછ્યું કરી અંતરમાં આસ. આજ્ઞા પામી ચાલ્યા બળજી ગયા છે દક્ષિણ દેશ. હિન્દીપુરે રાજ્યમાં જઈ મળ્યા રાજાને શેષ. એ રાજની નોકરી લીધી રહ્યા છે તે હઠામાં. રાજાએ પછી વિચારીને કર્યું છે પોતે શું કામ. બીજાનો કર બોલાવ્યા માંડ્યા છે ત્યાંની શાન. કોઈનો કરે પાડ્યું નહીં મળ્યું નહીં કાંઈ માન. કોઈએ પાડ્યું નહીં નિશાના, મોટા ભાઈએ આપ્યું તે ધ્યાન. 60 નિશાન પાડ્યા છે જોતે, રાજા પ્રસન્ન થયા છે પોતે. બીજી પરીક્ષા નાના પ્રકાર આપી તેમાં થયા છે પસાર. રાજાએ જાણ્યા છે સુરવીર, ગુણવંત બળિયા સુધીર. સુરાપુરા કડામાં છે કેવા, રાજા રાજી થયો જોઈ એવા. લડાઈ કામમાં હોશિયાર, નક્કી જાણી લીધા નિરધાર. વળી શેષજીનો અવતાર, તેને બીજાનો ના પડે માર. ધર્મદેવના પુત્ર તે થયા, તેમના ગુણ ન જાય કયા. એમાં જાણીને કર્યો ઠરાવ, ભૂપતિને વધ્યો ઘણો ભાવ. અસ્ત્ર શસ્ત્ર સજાવ્યા તે વાર, રાખ્યા તૈયાર ત્યાં હથિયાર. કરે નોકરીની રભે થઈને, હિન્દીપુર રાજાને ત્યાં રહીને. ગયે 8મો માસ વીત્યો, તોય ઘેર પત્ર ન આવ્યો. ત્યારે મૂર્તિ માતા એમાં કહે છે, ધર્મદેવ ધ્યાનમાં લહે છે. ભાઈની ખબર આવી નથી, કાગળ આવ્યો નથી ત્યાંથી. એમાં કરે છે મન વિચાર, એવે પત્ર આવ્યો તેણી વાર. પત્ર વાંચી જાણ્યા સમાચાર, પામ્યા આનંદ માનય પાર. સગા સંબંધી સર્વે જે જાણા, ધર્મે વાત કરી પાવના. હકીકત આનંદની પૂછી,
સંબંધી સહુ થયા છે ખુશી. પછી સંબંધી સર્વે કહ્યું, પત્ર આવ્યો ઘણું સારું થયું. હવે તો પત્ર આવ્યો છે આજ, ત્યાં ખબર કરી આવો કાજ. એમાં કહી ભાતું કર્યું સાર, ધર્મદેવ થયા છે તૈયાર. સાથે બસ રામ યાદી જાના, ચાલ્યા વડાવા નિર્મળ માના. સંબંધી મળીને તે વિચાર્યા, ત્યારે શ્રી ઘનશ્યામ યુચર્યા. હે દાદા મુને તેડી લ્યો સંગે, ભાઈ પાસે આવું હું ઉમંગે. એમાં કહી કરે છે રુદાના, ત્યારે ભક્તિ બોલ્યા છે વચના. સંગાથે લઈ જાવો અભીતા, તમે છો એટલે શું છે ચિંતા. સ્નેહ વડે કર્યા છે તૈયાર, પ્રભુ ખુશી થયા છે અપાર. સુત સહિત ચાલતા થયા, એક યોજન આગળ ગયા. ત્યારે થાકી ગયા ઘનશ્યામા, ધર્મદેવ કહે અભિરામા. થોડું ચાલ્યા એમાં થાકી જાશો, ત્યારે ભાઈને ભેગા શું થાશો. આમ ચાલો તો કે મન ભાસે, ભાઈ પાસે તે કેમ જવાશે. માટે પાછા વડો ઘનશ્યામા, આ નજીક છે આપણું ગામ. હવે શું તમને સમજાવું, ચાલો પાછા મૂકવા હું આવું. તમારાથી તો ચલાશે નહીં, ઘણું દૂર જાવું છે તે સહી. દક્ષિણ દેશમાં હિન્દીપુરા, 5 ગાવું જાવું જરૂર. ત્યારે બોલ્યા છે શ્રી નરવીર, સુણો દાદા રાખો મન ધીર. માર્ગમાં ચાલો જેટલું તમે, તેટલું પણ ચાલીએ આમે. પછી કહો કરવું છે કેમાં, દાદા મને ન રાખશો વેમાં. ત્યારે તો ધર્મ કે બહુ સારું, એથી ખુશી થશે મન મારું. એવું કહીને તે ચાલ્યા જાય, બેઉ સાથે સાથે સમુદાય. થાય રજની ત્યારે છે રાત, બીજે દિવસે ચાલે પ્રભાત. એમાં વીતી ગયો 1.5 માસ, ત્યારે પોક્યા હિન્દીપુર પાસ. ગયા રાજાના દરબાર માયા, મળ્યા મહીપને જઈ ત્યાં. કર્યો ભૂપતિએ સત્કાર, કે છે ભાઈ તણા સમાચાર. તમારા રામ પ્રતાપ ભાઈ,
અમે રાખ્યા અહીં સુખદાયી સૈન્ય ઉપરી અમલદાર સ્થાપીને આપ્યો એ અધિકાર 15 ગાઉ તે તો ગયા છે લાખ યોદ્ધા લઈને રહ્યા છે એક ગામનો રાજા તે ઠાર તેનાથી ચાલે છે તકરાર જમીન તણી ત્યાં છે લડાઈ યુદ્ધ કરવા ગયા છે ત્યાંય બેઉ સૈન્ય મળ્યા તે ઠામાં ઘણું દારૂણ થશે સંગ્રામ થોડા દિવસમાં ચાલુ થાશે રણસ્તંભ રણ મારો પાસે માટે અહીં રહો હવે તમે બંદોબસ્ત કરી દેશું અમે જે જે જોઈએ તમારે વસ્તુ તે લાવી આપીશું સમસ્તુ કરીશું સત્કાર રૂડી રીતે તમે બંને રહો અહીં પ્રીતે પછી તો જેમ ઈચ્છા તમારી એમાં વર્તી લેજો સુખકારી ધર્મદેવ કહે ઘનશ્યામા કહો હવે શું કરવું કામા તમે રહો આરાયને પાસ ત્યારે બોલી ઉઠ્યા અવિનાશ દાદા અહીં રેવું નથી મારે ભાઈને મળવું છે આવારે એવું કહી ચાલ્યા બેઉ સાથે ત્યારે વિચાર્યું છે નરનાથે ધર્મદેવને આપી છે ગાડી વળી સ્વાર બે ચાલ્યા અગાડી ગાડીમાં બેસીને ચાલ્યા બંને મોટા ભાઈ પાસે શુભમાને બીજે દિવસે પોક્યા આપ જ્યાં રહ્યા છે શ્રી રામ પ્રતાપ અહિપતિને મળ્યા તે વાર પામ્યા આનંદ માન અપાર પછી બોલ્યા છે ભાઈ જોખાના હે દાદા સુણો મુજ વચન તમે આવ્યા મારે મન ભાવ્યા ભાઈને શું કરવા તેડી લાવ્યા કાલ સવારમાં છે લડાઈ બળિયા મરશે અટવાઈ ધર્મ કહે મેં ના પાડી સહી પણ લાલે તો માન્યું જ નહીં રાજા પાસે પણ નવ રહ્યા મારી સાથે જ તૈયાર થયા પછી બોલ્યા છે જીવન પ્રાણ અહિનાથ સુણો મુજવાણ તમે મંડાવ્યો છે જે પગાર 60 રૂપિયા જ નિરધાર અહીં નોકરી કરવા રહ્યા છો લશ્કર નાયુ પરી થયા છો પણ ખરો સમો સચવાય
ત્યારે જસ જગમાં ગવાય. વળી બોલ્યા ઘનશ્યામ એમાં, કહો તમારી ઈચ્છા છે કેમાં. કહે અનંતજી ઘનશ્યામા, કહું છું રૂડું તમને કામા. તમે દાદા બેઉ જણ સંગે, જાતા રહો શેરમાયું મંગે. ત્યારે બોલ્યા ત્રિભુવન રાય, દાદાને જાવું હોય તો જાય. પણ હું નહીં જાઉં આપડે, તેમ ના બોલને કોણ કડે. શું કરવા આવ્યા છીએ અમે, ભાઈ નથી જાણતા તે તમે. એવા મરમાં ભરેલા વચના, જ્યારે બોલ્યા છે જગ જીવાના. મોટા મોટા લશ્કરી છે જેહ, બીજા રહ્યા છે સૈન્યમાં એહ. સુણ્યા તે મણે આવા વચના, વિચારીને બોલ્યા નિજ મના. બલરામ સુણો સુખકારી, આ તો છે કોઈ ચમત્કારી. માટે રેવા દ્યો તમારી પાસ, ભલે ભેગા રહે સુખ રાસ. એવું કહી રસોઈ કરાવી, જમાડ્યા બેઉને મન ભાવી. એમાં કરતાની સાથ જ્યારે, સર્વે ભેગા મળી બેઠા ત્યારે. પરસ્પર કરે છે વિચાર, હવે શું કરવું આણી વાર. કાલે સવારે થાશે લડાઈ, સૌનો સુમત છે કહો ભાઈ. એમાં ધારે છે સઘળા ધીર, પાસે બેઠા છે શ્યામ શરીર. ત્યાં તો આજુબાજુના જે ગામા, વાર્તા ચાલી રહી ઠામો ઠામા. લશ્કર આવે છે લૂંટી જાશે, અરર હવે સી ગતિ થાશે. ભય પામીને નાઠા લોક, જ્યાં ત્યાં ધરી મના બહુ શોક. પોત પોતાના પ્રાણ બચાવા, દસે દિશ નાસી જતા હવા. ઘર બાર ભર્યા સર્વ મૂક્યા, ખરી વખતે વતન ચૂક્યા. આવી લશ્કર આગળ તે વાત, સૈન્યવાળા થયા રડિયાત. લશ્કરી લોક ગયા તે ઠામા, જેમાં લૂંટાય તેમાં લૂંટ્યું ગામા. જેને જે વસ્તુ આવી હાથ, તે લઈને આવ્યા સહુ સાથ. હવે શ્રી હરિએ શું કર્યું છે, દહીં ગોરસ એક હર્યું છે. કંદોઈના ઘરે ગયા નાથ, દહીં માટ આવી ગયું હાથ.
તે લઈને આવ્યા છે તત્કાળ, ત્યારે કેવા લાગ્યા અહિપાડ. ઘનશ્યામ આમાં તે શું લાવ્યા, દહીંનું ઠામ ઉપાડી આવ્યા. પછી બોલ્યા હરિ કૃષ્ણ ત્યાં, ખરું કામ કર્યું છે મેં આયા. કાલે સવારે થાશે લડાઈ, દહીંના સુકના સુખદાઈ. એથી જ થાશે તમારી જીતા, ખરી વાત માની લ્યો ખચિત. તે સુક ન જાણી લાવ્યા અમે, તેનાથી જય પામશો તમે. બીજા લાવ્યા છે મિલકત માલા, એમાં શું આવશે કામ હાલ. મરણ પામ્યા કદી યુદ્ધ માયા, રખડતો રેશે માલ આયા. કોણ જાણે તે કોણ આખાશે, કોના નસીબનું કેમ થાશે. કામમાં આવશે તત્કાળ, આજમવા થાશે અહિપાડ. એવું સુણીને બેઠા સબડા, સુખે ભેગા મળી ત્યાં સઘડા. શ્રી હરિ પૂછે છે ત્યાં વાત, હવે કેમ કરવું કો ભ્રાત. હવે તો તમે કો તેમાં કરીએ, ભરાવો તે પગ ભરીએ. ત્યારે કેવા લાગ્યા ઘનશ્યામા, તમો ભાઈ સુણી લ્યો તમામા. અમે કહીએ તે રીતે કરશો, તો જીતી સુરવીર ઠરશો. ભેગા રાખો બર કમદાર, પેલવાન તે 8,000. અમે આવીશું તમારી લારે, કેવો રંગ જામે છે તે વારે. બીજા માણસ રેવા દ્યો અહીં, બધાને સાથે લાવશો નહીં. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी स्कंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरि छुप्पैयापुर थी धर्मदेव सहित हिंदी पुर मोटा भाई ने मड़वा गया. हे नामे 87 तरंग. સહજાનંદ સ્વામી મહારાજની જય.